પાલિતાણાના હણોલ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ યોજાયો। ભાવનગરના પાલિતાણા તાલુકાના હણોલ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલમાં 85માં રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા પોતે સાયકલ ચલાવી હણોલથી નોંધરવદર સુધી 6 કિલોમીટરની રેલીનું નેતૃત્વ કર્યું હતું। તેમણે યુવાનોને ફિટ ઇન્ડિયા સાથે નશામુક્ત ભારતનો પ્રેરણાદાયી સંદેશ આપતા ફિટનેસને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને દર રવિવારે સાયકલિંગ કરવા આહ્વાન કર્યું હતું। રેલી દરમિયાન વિશાળ સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને રમતવીરો જોડાયા હતા, જ્યાં યોગ, ઝુંબા, ગરબા તેમજ વિવિધ રમતો યોજાઈ હતી। ફિટનેસ ટ્રેનિંગ ઉર્વશી પરવાનીએ પણ યુવાનોને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવ્યું હતું। આપણે સ્વાગત કરીએ આપણા લોક લાડીલા માનનીય एक मिनट में नीचे बैठ जाओ, फोटो पड़ो मत बाहर नीचे बैठ जाओ। स्थान पर आयोजित થઈ છે। સાયકલિંગ એક એવી એક્સરસાઇઝ છે, અત્યારે આપણે અહીંયા સાયકલિંગ કરીએ છીએ તો આખા દેશની અંદર આ સાયકલિંગ પ્રસારિત થશે। સન્ડે ઓન સાયકલ આખા દેશમાં સાથે બોલવાની છે। આ શપથ છે અને આપણે આજે એક પ્રતિજ્ઞા લઈશું કે હું નશો કરીશ નહીં, પરિવાર માટે, સ્વાસ્થ્ય માટે અને સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।